175 પેજ ઉપર આપણે એ જે છેલ્લો પાઠ ચાલતો હતો ને આપણે એમાં છેલ્લા બે ફકરા બાકી હતા કે આતંકવાદની સામાજિક અસરો અને આતંકવાદની આર્થિક અસરો. તો આતંકવાદી પ્રવૃત્તિ થાય એટલે એનાથી સામાજિક અસરો કઈ થાય? તો આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય, સમાજનું વિઘટન કરે, દેશના પણ ભાગલા પડી જાય. આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં સંદેહ, ભય ઉત્પન્ન કરે. નાના બાળકોથી લઈ વૃદ્ધો પર આ ભયની અસર થાય. આતંકવાદ પીડિત પ્રદેશમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પ્રતિકૂળ અસર પહોંચે છે. આપણા વિસ્તારમાં એવું નક્કી થયું હોય, હમણાં જાહેર થયું હોય ટીવીમાં કે આતંકવાદીઓ આવી ગયા છે, તો કેટલો ડર લાગે. લોકો બહાર ન નીકળે તો કોઈ લોકો ભેગા થાય જ નહીં. કેવું જ ના પડે કોરોનાના કારણે ભેગા નહીં થવાનું એવું. એટલું ખાલી જાહેર થયું ને કે આતંકવાદીઓ એવા છે તો લોકોને ટોળું ભેગું જ ન થાય. કારણ કે આ લોકો શું કરે, ટોળું અહીંયા આ લોકો બોમ્બ ફોડે નહીં, એટલે બધાને ડર લાગે એનો. નાના બાળકથી માંડી મને વૃદ્ધ માણસને પણ એનો ડર લાગે આતંકવાદનો. એ બધાની દરેક ભયની વૃત્તિ ફેલાવે આતંકવાદીઓ. આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય અને પરસ્પર ભાઈચારાની ભાવના ઓછી થતી જાય. વિશ્વાસ ન રહે. જેમ કે આપણે એવું કીધું કે ભાઈ આ આતંકવાદ આ દેશમાંથી થાય છે, તો આપણને દેશ ઉપર વિશ્વાસ ન રહે, વિશ્વાસ ઘટી જાય આપણને. અથવા તો આતંકવાદ માટે કોઈ વ્યક્તિ પકડાયો હોય તો એવું નક્કી થયું કે ભાઈ આ વ્યક્તિ છે ને એ મુસલમાન છે, તો આપણને મુસલમાન પ્રત્યે બરાબર વિશ્વાસ ન રહે પછી આપણને. એટલે આ જે વિશ્વાસ છે ને ઘટતો જાય. અને એવું બન્યું પણ છે, આપણને વિશ્વાસ પણ નથી. આજે આપણને મુસ્લિમ વ્યક્તિ હોય તો આપણને એના પર વિશ્વાસ ના હોય એના ઉપર. કારણ કે આતંકવાદ હોય મુસલમાનના અમુક લોકો ફેલાવતા હોય, એટલે ફેલાવતા હોય અમુક લોકો, પણ ભોગ પછી બધા લોકો બને એનો. બધા મુસલમાન એવા ના હોય, ઘણા બધા લોકો સારા હોય એની અંદર. એટલે આ રીતનું એક ભાઈચારાની ભાવના હોય ને ઓછી થઈ જાય. ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન બની જાય. સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થઈ જાય. સાંપ્રદાયિક એટલે હમણાં વાત કરીએ જ બે સંપ્રદાય લો, એટલે કે સમજો કે એક મુસ્લિમ છે કે હિન્દુ સંપ્રદાય, બે સંપ્રદાયો છે બરાબર. તો એના વચ્ચે પણ શું થાય, એના વચ્ચે પણ વ્યવસ્થા આખી ખોરવાઈ જાય, એટલે છિન્ન ભિન્ન થઈ જાય. એમ વ્યવસ્થા આખી તૂટી જાય. સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થઈ જાય. આપણા સમાજમાં અહીંયા ભલે આતંકવાદ પાકિસ્તાનમાં થતો હોય, પણ ભારતમાં પણ આવી અશાંતિ થઈ જાય, અવ્યવસ્થા ઊભી થઈ જાય આતંકવાદના કારણે. એટલે સમજો કે જ્યારે આપણે અહીંયા તોફાન થયું અમદાવાદની અંદર હિન્દુ મુસલમાનનું, બરાબર, ત્યારે એ વ્યવસ્થિત થઈ હતી. ત્યારે જેટલા આપણા જે હિન્દુઓ હતા એની દુકાનો મુસલમાનના વિસ્તારમાં હોય તો એ લોકો બાળી નાખે. મુસલમાનની બધી દુકાનો આપણા વિસ્તારમાં કોઈ જગ્યાએ દેખાતી હોય ને તો પણ લોકો એને બાળી નાખે. એટલે આખા સમાજમાં અવ્યવસ્થા ઊભી કરી હતી અને અશાંતિ ઊભી કરી હતી આતંકવાદના કારણે. આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો, આતંકવાદનો જે પ્રભાવ વધારે હોય ને, એનો પ્રભાવ વધારે ક્યાં હતો? તો ભાઈ એનો પ્રભાવ જમ્મુ કાશ્મીરમાં વધારે છે આતંકવાદનો પ્રભાવ. તો આતંકવાદ પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી. આના પરિણામે લોકોને જોડતા આંતરવ્યવહારો ખોરવાઈ જાય છે. એટલે લોકો બધા જોડાયેલા ન રહે. એમ ઉત્સવ શા માટે આપણને ભગવાન આપ્યો હોય, ઋષિઓ આપણને ઉત્સવ શા માટે આપ્યા? કે માણસથી જોડાયેલો રહે, બધા સાથે મળીને ઉત્સવ ઉજવે, માણસ નજીક આવે, એકબીજા વચ્ચે ભાઈચારો વધે. તો એ ઉત્સવો જ્યાં આતંકવાદ થતો હોય ને ત્યાં ઉત્સવો પણ ઉજવવા કઈ રીતે, લોકોને ભેગા કઈ રીતે થવું, ત્યાં પણ લોકો ભેગા થઈ શકતા નથી. એટલે આતંકવાદમાં આ એક મોટો પ્રશ્ન ઊભો થાય, બધું ખોરવાય જાય વ્યવસ્થા આખી સામાજિક અસર હતી. આપણે જોઈએ ને સામાજિક અસરો હતી, સામાજિક અસરો એટલે સમાજનું વિઘટન કરે, ભય ઊભો કરે,
એકબીજા પરનો વિશ્વાસ ઘટી જાય, સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય, સમાજમાં બધી વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ જાય, લોકો ઉત્સવ પણ ઉજવી શકતા નથી. આ બધી વાતો આપણે લખવાની છે એમાં. ત્યાર પછી આતંકવાદની આર્થિક અસરો. ચલો, આર્થિક અસરો એટલે કેવી? આમાં આપણે આવો પ્રશ્ન પૂછાયો હોય જ્યારે આર્થિક અસરો લખો, તો ઘણા લોકો પછી આ બધી વાતો પણ લખી નાખે આમાં. અહીંયા આપણે વાત કરવાની છે આર્થિકની. શબ્દ ઉપર ધ્યાન આપવાનું. આર્થિક એટલે કે નાણાં, બરાબર? આર્થિક અસર એટલે કે નાણાકીય અસર. નાણાં, પૈસા, બધાની પાસે નાણું ખૂટી જાય, એવી પણ અસરો થાય બધી. નાણાકીય અસરો એની એમ, એટલે આર્થિક અસરો. એટલે એવી બધી વાતો આપણે એમાં કરવાની છે. એટલે મિલકત પણ આવે, એવું નહીં ખાલી પૈસો ખાલી આવે, આમાં મિલકતો પણ બધી આવી જાય, ઉદ્યોગો, બરાબર? જે પણ કાંઈ આપણા માટે વસ્તુઓ બધી છે, એ બધી વસ્તુની વાત આની અંદર કરવાની આપણે. કે આતંકવાદના પરિણામે વેપાર ઉદ્યોગના વિકાસ માટે પ્રોત્સાહક વાતાવરણ નિર્માણ પામતું નથી. વેપાર ઉદ્યોગ કરવા માટે એક વાતાવરણ આખું ઊભું થતું નથી. જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે. પેલી વાત શું અહીં વેપારની વાત આવી, વેપાર ઉદ્યોગની. વેપાર ઉદ્યોગ ટૂંકમાં ચાલે નહીં. ક્યાંથી ચાલે? જે જગ્યાએ આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય તો ત્યાં લોકો રહેતા જ ન હોય ને, તો આ વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિ થાય છે, તો લોકો શું કરે? અહીંયા રહે ખોરાક હોય, ત્યાં નવા નવા મકાનો બંધાય, ત્યાં જે લોકો રહેતા હોય એ લોકો મકાન ખાલી કરીને બીજી રહેવા જતા રહે, વસ્તી પણ ઘટી જાય ત્યાં. જેમ કે જમ્મુ કાશ્મીરની અંદર જેટલા આપણા બ્રાહ્મણો બધા હતા એ બધા બ્રાહ્મણોને અહીંયા તગડી મૂક્યા બધાને, અને ઘણા ખરા જાતે પણ વ્યા ગયા એમ. તગડે તો મૂક્યા ન હોય, પણ આ રોજ આવું થાય તો શું કરે? પછી બધા બ્રાહ્મણો બધા જમ્મુ કાશ્મીર આખું ખાલી કરી નાખ્યું બ્રાહ્મણોથી. કેટલા બ્રાહ્મણો આપણા ત્યાં હતા. તો એટલે ત્યાં પછી વેપાર કરવો કઈ રીતે? હવે ત્યાં વેપાર ધંધો થાય નહીં. બીજી વાત, વેપાર ઉદ્યોગને માઠી અસર થતાં લોકોને અન્ય પ્રદેશમાં વેપાર રોજગાર કરવા માટે સ્થળાંતર કરવું પડે. આ બીજો પ્રશ્ન આવ્યો સ્થળાંતરણનો. હવે એમને વેપાર કરવા માટે બીજી જગ્યાએ જવું પડે ને, બીજા પ્રદેશમાં જવું પડે, બીજા રાજ્યમાં જવું પડે એને. હવે એટલે આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરમાં આ ઘટના બની, ત્યાં આતંકવાદ વધારે હતો, ત્યાં લોકો બધા ક્યાં ગયા? બીજા રાજ્યમાં જતા રહ્યા બધા, પછી સ્થળાંતરણ કરવું પડે. ત્રીજું, કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારી, વેપારીઓ પાસેથી ભય બતાવી નાણાં પડાવી લે. આવા પણ સંગઠનો છે. આતંકવાદ એટલે ખાલી એવું નહીં કે અમુક લોકોને મારી જ નાખે. અને અમુક લોકો આવ્યા હોય ને તો શું કરે? સમજો કે અમુક બેંકમાં ઘરે ઘૂસી જાય લોકો, બેંકની અંદર. તો બેંકમાં ગયા પછી બેંકને લૂંટી લે, બધા પૈસા પડાવી લે. કોઈ ઉદ્યોગમાં ગયા હોય તો પણ આવું કરે, બધા પૈસા એમાંથી પડાવી લે. એટલે મૂડીપતિ, ઉદ્યોગપતિ, કર્મચારી, વેપારી, આ બધાને ભય બતાવી અને નાણાં પડાવી લે એની પાસેથી. આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળા નાણાં વગેરે જેવા અસામાજિક કાર્ય કરે છે. આવું કામ પણ કરે આ લોકો. એટલે આપણે દેખાતું ન હોય, એમ ખ્યાલ ન આવે, આ બધું આ અંદર અંદર કામ થતું હોય બધું. માદક દ્રવ્યોની હેરાફેરી કરે, માદક દ્રવ્યોની હેરાફેરી. એટલે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક દ્રવ્યો બધા હોય ને, એવા દ્રવ્યની આ લોકો હેરાફેરી કરે. પછી કાળા નાણાં, ટૂંકમાં પૈસાની પણ લેવડ દેવડ કરે આ રીતે, વગેરે જેવા અસામાજિક કાર્ય કરે છે. તેથી દેશમાં સામાજિક આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. એટલે દેશની અંદર આર્થિક અને સામાજિક સમસ્યા બધી ઉત્પન્ન થાય છે. ખ્યાલ આવ્યો? આટલા મુદ્દામાં પહેલા મુદ્દામાં શું વાત કરીએ આપણે? કે વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય. બીજા મુદ્દામાં લોકોને સ્થળાંતર કરવું પડે. ત્રીજી વાત તો સંગઠનો, મૂડીપતિ, ઉદ્યોગપતિ બધા લોકોને ભય બતાવીને આ લોકો નાણાં પડાવી લે. ચોથું તો માદક દ્રવ્યોની હેરાફેરી કરે.
બરાબર, કાળા નાણાં, આ બધા અસામાજિક કાર્ય કરે આ લોકો, આખા દેશની અંદર બધી સમસ્યાઓ ડાવાડોળ કરી નાખે. અને પાંચમી વાત કે આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશનો, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને પણ નુકસાન પહોંચાડે છે. તેથી આ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. કારણ કે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી એ વસ્તુ બની હોય આખી. એક પુલ બનાવવાનો હોય તો કેટલો ખર્ચ કરવો પડે. તો આતંકવાદીઓ તો શું કરે, એ બોમ્બ ક્યાં ફોડે, પુલ ઉપર જ બોમ્બ ફોડે, આખો પુલ ભાંગી નાખે, એવું કરે. બરાબર, રેડિયો સ્ટેશન હોય એને ફરવી નાખે, સરકારી મિલકત હોય અહીંયા નુકસાન કરવા જાય કાંઈ. રેલવે છે, પછી અમુક આપણે બંધ બાંધ્યા હોય આપણે નદી આટા, તો એ બંધને પણ આખા તોડી નાખે. તમે જો બંધ જે આપણા બંધ બાંધ્યા હોય ને ત્યાં કેટલી મોટી સિક્યુરિટી મૂકેલી હોય આપણે, કે ત્યાં કોઈ આ રીતે આતંકવાદી કોઈ આવે નહીં, નકર આખો આપણું બંધ હોય એ તોડી નાખે. સરકાર એના પછી સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. સરકારને કરોડો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સમાજ ઉપયોગી વિકાસના કાર્યો ઓછા પ્રમાણમાં થાય. આજે જ થયું છે ને, જો તમે ભારતમાં આપણે કેટલી મિલિટરી, કેટલા સૈનિકો છે આપણી પાસે, કેટલા વિમાનો, બધું રાખવું પડે ને, આપણે રાખવું જ પડે. પણ જ્યાં આતંકવાદ થતો હોય ત્યાં વધારે રાખવું પડે બધું આવું. તો આપણો જે દેશનું જે નાણું છે, સંપત્તિ છે, એ ક્યાં જતી રહી બધી? એ માણસ પાછળ ન વપરાતા આ આતંકવાદને રોકવા માટે, સુરક્ષા માટે આ બધી સંપત્તિ વપરાતી છે. આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગને આર્થિક નુકસાન સહન કરવું પડે. પરિવહન ઉદ્યોગ છે, આખો પર્યટન ઉદ્યોગ છે, એને નુકસાન સહન કરવું. કારણ કે જ્યાં જે વિસ્તારમાં આતંકવાદ ફેલાતો હોય ત્યાં લોકો ફરવા માટે કોઈ આવે, પછી ત્યાં લખ્યું ને પર્યટન ઉદ્યોગ, એટલે ત્યાં કોઈ ફરવા માટે લોકો ન આવે, પ્રવાસ માટે. ત્યાં પણ કદાચ સ્થળો સારા હોઈ શકે, જમ્મુ કાશ્મીરમાં પણ અમુક સ્થળ સારા હોય, પણ ત્યાં લોકો ત્યાં નજીકમાં કોઈ ફરવા જાય નહીં, કે ભાઈ ત્યાં આતંકવાદ છે ત્યાં. એટલે એક પર્યટન સ્થળ છે બધા, એને પણ ત્યાં નુકસાન થાય. આ બધી આર્થિક વાતો કરીએ આપણે, બરાબર. આર્થિકમાં એ બધી વાતો, ઉદ્યોગોની વાત આવી, પછી નાણાંની વાત આવી, એમાં પછી આ બધા જે મિલકતો છે એને નુકસાન કરવાની વાત આવે છે. પછી જો સુરક્ષા રાખવા માટે પણ ખર્ચો કરવો પડે છે, એ વાત છે. એટલે બધી નાણાકીય બધી વાતો આવે, આર્થિક અસરો કહેવાય આને. આ રીતે આતંકવાદ સામાજિક, આર્થિક રીતે નુકસાનકારક છે. તેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવું આવશ્યક છે. નિરાકરણ લાવવું પડે, પણ કેમ લાવવું, એના શું રસ્તા કરવા? જો પ્રકરણ 17 આપણે જોઈએ હવે, આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ભારતની આર્થિક સમસ્યા, ભારતની આર્થિક સમસ્યાની આપણે વાત કરવી છે. ગરીબી, બેરોજગારી, તો પહેલી વાત છે ગરીબી. પેલું ભણવાનું છે આપણે ગરીબી વિશે. તો સમાજનો મોટો વર્ગ છે તે તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો, સમાજનો મોટા ભાગનો વર્ગ છે તે તેની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો, એટલે એ જરૂરિયાતો કઈ હોય તો ભાઈ અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, આ બધી વાતો મુખ્ય વાતો કહેવાય. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, તો આ બધી વાતોથી તે વંચિત હોય. આ
બધી સેવાઓથી તે ભોગવવાથી તે વંચિત હોય, તો આવી સ્થિતિ જે હોય ને એને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય. એને વ્યાપક અથવા તો દારૂણ ગરીબી કહેવામાં આવે છે. વ્યાપક ગરીબી, દારૂણ ગરીબી. એવી દારૂણ ગરીબી એટલે કે એને એની મૂળભૂત વસ્તુ છે, એની પાયાની જે વસ્તુઓ છે ને બધી એને મળતી નથી, એટલે એને કહેવાય વ્યાપક ગરીબી કહેવાય, દારૂણ ગરીબી કહેવાય એને. અને આવી જેને પરિસ્થિતિ હોય ને, આવી જેને પરિસ્થિતિ જે હોય ને એને એ વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. હા, સમજો ને ગરીબ એટલે શું? ગરીબની વ્યાખ્યા આપતી હોય તો એવું નહીં લખવાનું કે ભાઈ એને કંઈ બહુ પૈસા ઓછા છે એટલે એ ગરીબ છે, એવું નહીં લખવાનું. સીધી વાત કરવાની કે એને મૂળભૂત અને પાયાની જરૂરિયાતો છે મળતી નથી. અન્ન, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્યની સેવાઓ મળતી ન હોય ને, બરાબર, એ વ્યક્તિ હોય એને ગરીબ કહેવામાં આવે છે. તો ગરીબી રેખાથી નીચે જીવતા લોકો એટલે એને બીપીએલ શબ્દ આપ્યો છે. બીપીએલ શબ્દ, બીપીએલ લોકો એટલે કેવા? બીપીએલ લોકો એટલે કે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, બિલો પોવર્ટી લાઇન, એટલે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, ગરીબી રેખાથી નીચે જીવતા લોકો એટલે બીપીએલ લોકો. પછી ઘણા શું કે બીપીએલ એટલે શું? તો કે બાપના પૈસે લેર. ઘણા એવા નામી પાડે પાડે એને આપણે શું કહેવું કે બાપના પૈસે લેર કરવાનું એમ, એટલે એ બીપીએલ કહેવાય? એવું નથી. બીપીએલની વ્યાખ્યા જુદી અહીંયા આપી છે, ગરીબી રેખાથી નીચે જીવતા લોકો. તો એ બીપીએલ લોકો કયા હોય? આ પ્રશ્ન થાય ને આપણા માટે. બીપીએલ લોકો કયા? એમાં ઘણી બધી વાતો છે. એમાં પહેલી વાત કે જેને 2 ટક પૂરતું ભોજન ન મળે, જેને 2 ટકનું ભોજન મળતું ના હોય. આપણે તો બધા 5 વખત ખાઈએ છીએ. સવારે ખાધું, 10 વાગે ખાધું, બપોરે ખાધું, વળી 2 વાગે 3 વાગે લાવો ખાવા, વળી 5 વાગે ખાવા લાવો. ઘણા તો કેવી ટેવ હોય, રાતે ઉઠીને ખાતા હોય. રાતે ઊંઘમાં હોય ને પછી ઉઠે રાતે 12 વાગે 1 વાગે, ભૂખ લાગી જો હવે ખાવાનું આપણને. એટલે આપણે એમાં નથી આવતા, ધ્યાન રાખજો. જે લોકોને 2 ટકનું ભોજન મળતું ન હોય. બીજી વાત, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળા સ્થળે જગ્યા ન હોય. રહેવા માટેની ભાઈ જગ્યા નથી. શું કરવું બોલો? એક નાની એવી એક રૂમની અંદર રહી છે. એક નાની એવી રૂમ હોય ને હાવ, કે જેની અંદર એને હોવું હોય ને તો એમ વિચારવું પડે આમાં કેમ હોવું ઘરમાં. રહેવા માટે જગ્યા નથી. ત્યાર પછી ગંદા વસવાટમાં રહેવું પડતું હોય એને, ગંદા વસવાટમાં રહેવું પડતું હોય એટલે કે ઝૂંપડપટ્ટીમાં રહેવું પડતું હોય ત્યાં. ચોથી વાત, ખ્યાલ આવે છે ને બીપીએલ કોને કહેવાય? તેમાં ચોથી વાત કે તેની આવક, એની અપેક્ષિત આવકથી પણ ઓછી હોય. તેની આવક હોય ને નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી. અપેક્ષિત આવકથી પણ ઓછી એટલે સમજો કે આપણે એવું કોઈ આંકડો આપી ન શકાય આમાં. આનો કોઈ આંકડો ન આપી શકે કોઈ 2000 રૂપિયા 3000 એવો, કારણ કે એવું ફિક્સ ન હોય એટલા માટે. નકર તમને ચોપડીમાં લખી નાખે એટલા રૂપિયા. પણ સમજો કે આજની આપણે સ્થિતિ જોઈએ આપણે તો આજની આપણે અપેક્ષિત આવક ગણીએ કે કોઈ નાનું કુટુંબ હોય, એના ઘરમાં 4 સભ્ય રહેતા હોય, તો એ 4 સભ્યને એનું મહિને ઘર ચલાવવું હોય ને તો એને ઓછામાં ઓછા એને અત્યારે એ પાછા ભાડે રહેતા હોય એટલે ઓછામાં ઓછા એને અત્યારે 10,000 તો જોઈએ જાય. કેટલા? એને ઓછામાં ઓછા 10,000 જોઈએ એને. 2 ટક ખાવાનું મળવું જોઈએ એને એટલા માટે. તો એ અપેક્ષિત આવક એની કેટલી કહેવાય? આજ હાલની સમયની વાત કરીએ તો 10,000 રૂપિયા. તો એનાથી પણ ઓછું કમાતા હોય, મહિને 10,000થી પણ ઓછું કમાતા હોય ને તો ખરેખર હાલના સમયમાં ઘર ચલાવવું બહુ મુશ્કેલ પડી જાય.
બહુ મુશ્કેલ પડી જાય, ઘર ચલાવવું પડે ને. એટલે અપેક્ષિત આવકથી પણ ઓછી આવક હોય, એનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું. બરાબર, એનું આયુષ્ય કેવું? કારણ કે એને ખાવાનું મળતું નથી તો એનું આયુષ્ય પણ ઘટી જાય ને. કદાચ એને ટૂંકમાં એને કોઈ પોષણ નથી મળતું એને, એટલે એનું આયુષ્ય ઘટી જાય. એટલે ભારતનું જે રાષ્ટ્રીય આખા ભારતનું જે સરેરાશ આયુષ્ય હોય ને એનાથી પણ ઓછું આયુષ્ય હોય એનું. અને છઠ્ઠી વાત કે તે નિરક્ષર હોય, તે નિરક્ષર હોય. તે ભણવા ક્યાંથી જાય? ખાવાનું ખાવું જોઈએ ને ક્યાંક એને. તો ચાની કીટલી પછી વાસણ ઉટકમાં જાય, પછી એમાંથી એને હાન થાય એટલે 50 રૂપિયા આપે કે 100 રૂપિયા હાન થાય એટલે આપે, એટલે એનું ખાવાનું થાય એને. બસ, એ ભણતા ન હોય, નિરક્ષર હોય. સાતમી વાત, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી પીડાતા હોય, એને પોષણ ન મળ્યું, પોષણ ન મળતા એને નાના મોટા રોગ થતા હોય એને. જેમના બાળકને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજ ભણવાની ઉંમરે મજૂરી કરવી પડતી હોય, ટૂંકમાં બાળકને ભણવાની ઉંમરે એને મજૂરી કરવી પડતી હોય, એને કામ કરવા જવું પડતું હોય, અને એના ઘરની અંદર એવું પણ બનતું હોય કે બાળકનો જન્મ થાય ને તો એનું કુપોષણના કારણે બાળ મૃત્યુ પણ થતું હોય, બાળ મૃત્યુ પણ ત્યાં થતું હોય, ઊંચું રહેતું હોય. એટલે આ બધા કારણો છે ને, બધા આટલી વાતો છે, બરાબર. તો એને શું કહેવાય? એને બીપીએલ વ્યક્તિ કહેવાય, એને ગરીબી રેખાથી નીચે જીવતા લોકો કહેવાય એને. બોલો તો બધા, હવે એક એક વાતો બોલો બધા, મેં ટૂંકમાં લખેલી છે, બધા એક એક વાત બોલો કે બીપીએલ વ્યક્તિ કોને કહેવાય. હવે એના પછી પ્રશ્ન છે, ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકારના પ્રયાસો. ગરીબી રેખામાં જે લોકો, એટલે સરકારના પ્રયાસ, સરકારના કયા પ્રયાસ કીધા? ગરીબી રેખા નીચે એટલે કે બીપીએલ, બરાબર. જે બીપીએલ લોકો છે ને, એટલે એ લોકોને ઉપર લાવવાના પ્રયત્ન. એમ ગરીબી રેખાથી જે લોકો નીચે જીવતા હોય એને ઉપર કેમ લાવવા? આપણે આટલી વાત આપણે જોઈતી છે, તો એને બહાર તો લાવવાના આપણે. હવે કે એને એની જાતે આવવું પડશે. કોઈ એક માણસને ઉપર લાવવો હોય ને તો બીજાને ખાલી ટેકો આપવાનો હોય. એને કોઈ વ્યક્તિ ખાડામાં પડ્યો હોય, ખાડામાં, તો શું કરીએ આપણે? એને બહાર નીકળવું હોય તો શું કરીએ? ખાડામાં પડ્યો હોય તો આપણે એને હાથ આપીએ ને. આપણે બહાર ઊભા હોઈએ તો આપણે શું કરીએ? અંદર એને આપણે હાથ આપીએ આમ, એટલે એ વ્યક્તિ શું કરશે? આપણો હાથને પકડશે આમ, અને આપણે એને પછી ખેંચીએ, એટલે એ બહાર આવતો રહ્યો કે નહીં. એટલે પ્રયત્ન કોણે કર્યો? પ્રયત્ન બંનેએ કર્યો, બરાબર, તો ઉપર આવે. એટલે આપણે પણ પ્રયત્ન કરવો છે, કારણ કે આપણો એ ભાઈ છે એટલા માટે, બરાબર. અને એને પણ પ્રયત્ન કરવો પડશે તો ઉપર આવશે. ફક્ત આપણે પ્રયત્ન કરશું તો ઉપર નહીં આવે. એટલે આને સંપૂર્ણ નાબૂદ કરવું તો શક્ય જ નથી, કારણ કે ઘણા લોકોને તો શું હોય કે મફતનું મળતું હોય ને તો એને કાંઈ પડી જ ન હોય, એમ બેઠા હોય નિરાતે આખો દી. હા, તો એ બેઠા જ હોય, એમ એને ઉપર જ ન આવવું હોય, એને આગળ જ વધવું ના હોય તો શું થાય પછી? જે માણસ મહેનત જ ન કરે, બિલકુલ મહેનત ન કરે, આખો દિવસ આટા મારે, રખડે, હાવ કશું જ ના કરે, તો પછી એ વ્યક્તિ આગળ ક્યાંથી આવી શકે? અને એક વ્યક્તિ એવો છે તે સતત મહેનત કરે છે, સવારમાં વહેલા 4 વાગ્યા ઉઠીને એ મહેનત કરે છે, આખો દિવસ પ્રયત્ન કરે છે, તો પછી વ્યક્તિ આગળ આવવાનો છે કે નહીં? એ વ્યક્તિ આગળ આવે છે. એટલે આ વાત પણ છે. ટૂંકમાં બંને વ્યક્તિ પ્રયાસ કરવો છે, આપણે એને ટેકો આપવો છે. તો એ માટે શું કરે? સરકાર એને ટેકો આપે. ચલો કે ભાઈ તમને ઉપર લાવવો છે, સરકાર એને હાથ આપે છે ખાડામાંથી બહાર આવવા માટે. તો એ માટે શું કર્યું સરકારે? એમાં પહેલી વાત, ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની આવક ઘણી ઓછી હોય છે, તેવા કુટુંબને અંત્યોદય કુટુંબો કે ગરીબ રેખા નીચે જીવતા કુટુંબ કહેવામાં આવે છે. સરકારે આવા કુટુંબને, આવા બીપીએલ કુટુંબ છે, બીપીએલ કુટુંબ છે બધા, તો એવા કુટુંબ છે એને રેશન કાર્ડ આપેલું છે. રેશન કાર્ડ
તો આના આધારે શું કરે છે, આ રેશન કાર્ડ તો આપણી પાસે પણ હોય, ભલે આપણે ગરીબ ના હોઈએ છતાં પણ બધા પાસે ત્રાલમાં રેશન કાર્ડ હોય છે, પણ હકીકતમાં આ રેશન કાર્ડની સિસ્ટમ સરકારે શા માટે કાઢી હતી કે ભાઈ બીપીએલ લોકો હોય એ લોકો આગળ આવે. જેમ કે બજારમાં ઘઉં હોય ને, મને બહુ ભાવનો કંઈ ખ્યાલ નથી, હું અંદાજે કહું છું કે બજારમાં ઘઉં 30 રૂપિયા કિલો મળતા હોય, 30 રૂપિયા કિલો, તો રેશન કાર્ડમાં તમને 7 રૂપિયા કિલો મળે, 10 રૂપિયા કિલો મળતા હોય, અંદાજે કહું છું હું. આટલા સસ્તા ભાવે આ લોકો આપે કે ભાઈ 10 રૂપિયા કિલો તમે લઈ જાઓ તમે એમ. એટલે અહીંયા શું કર્યું કે માણસને 10 રૂપિયા મેળવવા માટે પ્રયત્ન કરવો પડશે કે નહીં, એને પ્રયત્ન કરવો પડશે, અને સરકાર એને સસ્તું આપે છે એટલે વાંધો નહીં આવે એને એમ. એટલે સસ્તા ભાવે ટૂંકમાં આ રીતના ચોખા, ઘઉં, આવું ધાન્ય છે એનું વિતરણ કરવામાં આવે. ક્યાં? રેશન કાર્ડ દ્વારા. પણ પછી થાય શું કે જે લોકો બીપીએલ લોકો ના હોય ને એ લોકો લાભ લઈ દે. આજે ઘણું બધું એવું બને છે સમાજમાં. સરકારી યોજના ઘડી હોય બીપીએલ લોકો માટે, અને લાભ લઈ જતા હોય બીજા લોકો. પૈસાવાળા હોય લઈ આવે, બોલો ત્યાંથી, એ લોકો ત્યાંથી ઘઉં લઈ આવતા હોય. આ દુકાનને વાજબી ભાવની દુકાનો કહેવામાં આવે છે. આવા કુટુંબને પ્રતિ માસ આવશ્યક ચીજ વસ્તુ જેવી કે અનાજ, ખાંડ, બરાબર, ખાંડ પણ આપવામાં આવે, ધ્યાન આપજો. અનાજ આપે, ખાંડ આપે, પછી તેલ, મીઠું, કેરોસીન. જો કે આ બધું હાલમાં તો મળતું નથી, આ કેરોસીન ને મીઠું ને તેલ ને બધું એટલું મળતું, પણ ખાંડ મળતી હોય છે, ખાંડનું આપણે સાંભળ્યું છે. અને અનાજનું ખાસ મેઇન વસ્તુ તો અનાજ, એ આ લોકો ત્યાં સરકાર આપતા હોય એ દુકાને. તો તમને ખ્યાલ છે આપણા વિસ્તારમાં દુકાન ક્યાં આવેલી છે? હવે આગળ પછી નવી વાત આવે છે, નિરપેક્ષ ગરીબી. નિરપેક્ષ ગરીબી નિરપેક્ષ શબ્દ એટલે શું? એનો અર્થ શું થાય? નિરપેક્ષનો અર્થ જે વ્યક્તિને આર્થિક અને જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી ના પોસાય તેને નિરપેક્ષ ગરીબી કહે છે. એમ નહીં, હું પૂછું છું કે નિરપેક્ષ શબ્દનો અર્થ પૂછું છું. આ ગરીબી માટે નથી પૂછતો કાંઈ હું, પણ નિરપેક્ષ સાપેક્ષનો વિરોધાર્થી એટલે કે ઇનડાયરેક્ટ. એટલે નિરપેક્ષ એટલે સાચો, એટલે એને એનો પર્યાય શબ્દ કેવો થાય? સ્વતંત્ર. સ્વતંત્ર થાય એનો મતલબ. આ ગરીબી કેવી સ્વતંત્ર વાત છે એમ, સ્વતંત્ર ગરીબી એમ. એને બીજાને કોઈ લેવા દેવા નહીં, એ માણસ પોતે ગરીબ જ છે. અને બીજો બ છે એમાં લખ્યું છે સાપેક્ષ ગરીબી. સાપેક્ષ એટલે બીજાના આધારે હોય. સમજો કે એ, બી અને સી 3 વ્યક્તિ છે. આમાં એ વ્યક્તિની આવક છે ને તે 100 રૂપિયા છે, બરાબર. બી વ્યક્તિની આવક 80 રૂપિયા છે, સી વ્યક્તિની આવક 120 રૂપિયા છે. તો મારે એવું કેવું હોય કે ભાઈ હું એ બીની વાત કરતો હું, તો આમાં ગરીબ કોણ? તો ભાઈ આ એ શું કહે છે? હું બી કરતાં ગરીબ છું. આ બી શું કહે છે? બી કે હું એ કરતાં ગરીબ છું એમ કે. કેમ? કે ભાઈ એ કરતાં મારી આવક ઓછી છે, એટલે આને સાપેક્ષ કહેવાય. એમ કહે છે કે હું મારી આવક એ કરતાં ઓછી છે તો હું ગરીબ છું એવું લાગે. નહીં લાગતો આપણને? આપણે ક્યાંક બહાર નીકળ્યા હોય અને રોડ ઉપર નીકળીએ આપણે, ને એમાં પછી એક ભાઈ મસ્ત આમ જોરદાર કપડાં પહેર્યા હોય, સરસ મજાના સેન્ટ લગાવેલું હોય, મસ્ત એની પાસે ફોન હોય જોરદાર, અને 4 વ્હીલની અંદરથી એમ બારણું હોય, 4 વ્હીલ એવી મોંઘી લઈને આવ્યા હોય, ને પછી બારણું ખોલે અને આપણે જોઈએ તો શું લાગે આપણને? ઓહો, કેટલા પૈસાવાળા છે, આપણી પાસે કાંઈ નથી એમ આપણને એવું લાગે. એટલે આપણે આપણા મનથી શું થઈ ગયું આપણને કે આપણે ગરીબ. આપણે આપણા મનથી આપણે ગરીબ લાગીએ આપણે. એટલે આ સાપેક્ષ ગરીબી કહેવાય. આપણે ગરીબ નથી પણ લાગે તોય ગરીબી લાગે આપણને. આ સાપેક્ષ ગરીબી છે. આ અહીંયા બી વ્યક્તિ એમ કહે છે હું ગરીબ છું, બરાબર, અને આ એ વ્યક્તિ કેવો છે? ગરીબ નથી. પણ એ વ્યક્તિ સી પાસે હોય, શું લાગે? એ વ્યક્તિ સી પાસે હોય તો એ વ્યક્તિ એમ કહે છે હું ગરીબ છું એમ કે. આ પેલા પૈસા વાળો હતો એ આની સામે, પણ સી સામે શું કહે છે કે હું હવે ગરીબ નથી એમ, હું ગરીબ છું એવું કહે પાછો. સીની સાથે જોઈએ ને તો સી વધારે કમાય છે અને આ એ ઓછું કમાય છે. એટલે આ સાપેક્ષ શબ્દ છે.
ચલો આમાં હવે તમને શું લખ્યું છે ચોપડીમાં એ જોઈએ આપણે કે નિરપેક્ષ ગરીબી શું લખ્યું છે? સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી જે વસ્તુઓ છે જે એ બજાર ભાવે લઈ શકતા નથી. ખ્યાલ છે ને? આપણે જીવવું હોય, આપણે રોજ શેની જરૂર પડે છે? રોજ આપણે અનાજ જોઈએ છીએ કે નહીં? ઘરમાં અનાજ ન હોય તો શું કરવું? આપણે રોજ કઠોળ જોઈએ છીએ કે નહીં? રોજ દૂધ ખાવું પડે કે નહીં? શાકભાજી કપડાં જોઈએ કે નહીં? રોજ શાકભાજી કપડાં જોઈએ આપણે, આટલી વસ્તુ જોઈએ કે નહીં? આ વસ્તુ જ એની પાસે નથી તો એને શું? એને નિરપેક્ષ ગરીબ કહેવાય, એને ગરીબ કહેવાય. એને આવડશે? જે સમાજના લોકોની પાસે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, કોઈ પછી એવું ન લખતા 4 વ્હીલ, હા, કોઈ એવું ન લખતા સાયકલ, 2 વ્હીલ, એવું લખતા નહીં કોઈ, પણ આ વસ્તુ તો જોઈએ જ એને ખાવા માટે. તો આ વસ્તુ જેની પાસે નથી ને, એટલે આ વસ્તુ જે બજાર ભાવે લઈ શકતો નથી, બજારની અંદરથી તે લઈ શકતો નથી, તો આ વ્યક્તિને ગરીબ કહેવામાં આવે છે. અને સાપેક્ષ ગરીબી કોને કહેવાય? એ મેં તમને સમજાવ્યું ઉદાહરણ દ્વારા, બરાબર? એ સાપેક્ષ ગરીબી કહેવાય કે સમાજની જુદી જુદી આવક ધરાવતા વર્ગમાંથી જો કોઈ જૂથ હોય ને એ અન્ય કરતાં ઓછી આવક ધરાવતો હોય, આ બેનું જૂથ બનાવવું તો કોઈ જૂથ છે તે અન્ય કરતાં ઓછી આવક ધરાવે છે તો એને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે છે. પછી આપણે ઉદાહરણ આપવાનું હોય, કોઈ પણ રકમ તો કોઈ પણ લખી શકાય આપણે આવી, પણ આવી 100 રૂપિયા ન લખતા 10,000 રૂપિયા લખજો, 10,000 ને 20,000 ને એવું લખજો, કારણ કે મહિનાની આવક લખવાની હોય આપણે, મહિનાની આવક, એટલે એ રીતનો આંકડો આપવાનો. કોઈને કંઈ પ્રશ્ન હોય કહેજો કાંઈ પણ આમાં. હવે ભારતમાં ગરીબી, ઇન્ડિયા, ભારતમાં ગરીબી, ભારત ગરીબ નથી, ધ્યાન રાખજો. ભારત દેશ ગરીબ નથી, પણ ભારતમાં ગરીબી છે. ધનવાન દેશમાં ગરીબ લોકો વસે છે. મેં એક જગ્યાએ વાક્ય વાંચ્યું હતું મસ્ત, ધનવાન દેશમાં ગરીબ લોકો વસે છે. છે ને વિચારા જેવું વાક્ય. આપણો ભારત દેશ તો ધનવાન જ છે ખરેખર, ભારત પાસે બધું છે. માણસની પાસે વિચાર સારો હોય ને, વિચાર સારો હોય ને તો પણ માણસ ગરીબ નો રહે. એટલે મુખ્ય વાત તો એ છે. મેં એક જગ્યાએ એક દૃષ્ટાંત સાંભળ્યું, દૃષ્ટાંત તમને આપું કે એક ભિખારી હોય, ભિખારી એને ભીખ માગવા માટે આવ્યો હોય આપણી પાસે, તો આપણે શું કરીએ? એને પૈસા આપીએ ને, બરાબર? પૈસા આપણે આપીએ એને, એટલે એ પૈસા લઈને જતો રહે, બીજી જગ્યાએ માગે, પાછું બીજી જગ્યાએ માગે. આમ કરીને રોજનું કામ એનું એ જ હોય કે ભાઈ પૈસા માગવાના એને. ઘનશ્યામભાઈ બધી જગ્યાએ પૈસા માગવાનું કામ કરતો હોય, બરાબર? પણ હવે સમજો એ વ્યક્તિ વખત એક મહાપુરુષની પાસે ગયો, એક મહાપુરુષ પાસે ગયો, એની પાસે જઈને બેઠો. આપણે કેમ ઋષિઓને સંતની અંદર કેટલી તાકાત હોય, એની તાકાત તમે જુઓ કેટલી છે. એની પાસે જઈને બેઠો એ, એટલે ગરીબ એની પાસે જે આવ્યો એટલે પૈસા માગે, તો એ સંતે શું કર્યું? એને રૂપિયો આપ્યો, પૈસા માગ્યા. એટલે એ સમયની બહુ જૂની વાત છે, એટલે રૂપિયો ત્યારે એની બહુ મોટી કિંમત હતી ત્યારે. 1 રૂપિયો એને આપ્યો અને પછી એને કીધું તું બેસ. એની પાસે બેહાર્યો એને, પૈસા પહેલાં બેહવાનો છે પેલો વ્યક્તિ. પછી એને અડધો કલાક સુધી એને સમજાવ્યું. એને અડધો કલાક પછી એ વ્યક્તિ ઊભો થયો, એને રૂપિયો પાછો આપી દીધો. એને રૂપિયો એને પાછો આપી દીધો અને એ વ્યક્તિ કે હવે હું કામ કરી શકું, તમે જુઓ, હવે તમે જુઓ કે હું કામ કરીને બતાવું. એ અને એ વ્યક્તિની પાસે આજે ટ્રક છે, ટ્રક હાલની તારીખમાં એની પાસે ટ્રક છે અત્યારે.
આ 10 ટન સાચી વાત છે હો. એની પાસે ટ્રક, રેતીના ટ્રક ફેરવે છે એ, જે આપણે નદીમાંથી જ રેતી બહાર કાઢે ને જે, એ ટ્રકનું કામ કરે છે. એની પાસે ઘણા ટ્રક છે. બોલો, એક ગરીબ વ્યક્તિની પાસે જે ભિખારી હતો એની પાસે ટ્રક છે અત્યારે હાલમાં, એટલે એને શું આપવું પડે? બરાબર, ગરીબ તો ગરીબ જ રહી. તમે આપ્યા કરો ને પૈસા તો ગરીબ જ રહી. તો પેલા સાધુ સંતે ના પૈસા ન આપ્યા હોત તો પેલો સાંભળો જ નહીં કાંઈ. એટલે પેલા પૈસા આપ્યા, પેલા પૈસા આપવા પડે, પેલા ખવડાવવું પડે પેલા, પછી એને વિચાર અપાય, પછી એને વિચાર આપ્યા એને, પછી એને સમજાયો, એટલે એ સમજી ગયો એ, અને એની પે ટ્રક થઈ ગયા ત્યારે. બોલો એ, એટલે આ બધી વાતો આવી હોય છે હકીકતમાં. મહેનત કરવી પડે, સારા વિચારો લેવા પડે, તો આપણે આગળ વધીએ. બાકી તો બેઠા જ રહીએ આપણે. કારણ કે મને સરકાર પાસ કરી દે, બોર્ડની પરીક્ષા રદ કરે, મને પાસ કરી દે તો સારું એમ. ઘણા લોકો વાંચીને બેઠા હોય, પણ અમારે મફતનું લેવું જ નથી. આવી એક ખુમારી હોવી જોઈએ આપણી અંદર. મફતનું શા માટે લઈએ અમે મહેનત કરશું ને આગળ વધશું અમે. ભારતમાં ગરીબી, ચલો એની વાત કરીએ તો ભારતમાં આયોજન પંચે 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે ગ્રામીણ ક્ષેત્રની અંદર માથાદીઠ માસિક વપરાશ ખર્ચ 816 રૂપિયા ગણ્યો હતો. કોઈ પણ ગામ હોય ને ગામ, એ ગામની અંદર એક વ્યક્તિનો ખર્ચો કેટલો? 816 રૂપિયા મહિને. એને ગામડામાં હાલે આવું, આપણા અહીંયા નો હાલે. ગામડે વ્યક્તિને કેટલો ખર્ચો જોઈએ? મહિનાનો 800 રૂપિયા ખર્ચો જોઈએ એને બસ. અને કુટુંબ દીઠ ગણો ને તો 4080. કુટુંબનો કેટલો? 4080. તો તમને યાદ કઈ રીતે રહેશે? તો સમજો કે 816 છે, એ તમે યાદ રાખો. 816 ગુણ્યા 5 કરું તો 4080 આવે કે નહીં? એટલે આપણે કેટલા વ્યક્તિ ગણવાના? એક કુટુંબમાં આપણે 5 વ્યક્તિ ગણવાના આપણે, બરાબર? 5, ભલે કોઈ જગ્યાએ 4 હોય, 6 હોય, તો આપણે કેટલા ગણવાના? 5. એટલે ગામનો એક વ્યક્તિનો ખર્ચો 816 રૂપિયા અને એક કુટુંબનો ખર્ચો 4080 રૂપિયા. અને શહેરની અંદર કેટલો ખર્ચો કીધો? શહેરમાં, કે શહેરની અંદર આ વપરાશી ખર્ચ 1000 રૂપિયા. 816 ને એની બદલે 1000 રૂપિયા ગણવામાં આવ્યો. 1000 રૂપિયા. અને 5 વ્યક્તિ હોય તો કેટલા થાય? 5000 રૂપિયા થાય. કુટુંબનો 5000 રૂપિયા ખર્ચ થાય શહેરમાં. આ ક્યારે નક્કી કર્યું હતું? 2011-12માં નક્કી કર્યું હતું, બરાબર? અત્યારે આંકડો વધી ગયો હોય આનો. હવે આંકડો અત્યારે ભાવ વધી ગયા, મોંઘવારી વધી ગઈ, એટલે આંકડો વધી જાય છે હાલમાં અત્યારે. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા એટલી માથાદીઠ આવક ઓછામાં ઓછી એને મળવી જોઈએ. એને આટલા રૂપિયા તો એને મળવા જોઈએ ઓછામાં ઓછા એને મહિને. શહેરમાં માણસ હોય ને 5000 રૂપિયા કમાવો જોઈએ દર મહિને, તો એનું જીવન ચાલે ખરું એમ. સમજ્યા તમે? તો એનું ખાલી ખાવાનું મળે એને, એમ ખાવા પીવાનું થાય એને, ખાવા પીવા ઓઢવાનું થઈ જાય એને. 5000 મળતા હોય ને તો. અત્યારે ભાવ વધી ગયો એટલે આંકડો વધી જાય. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબની સંખ્યા ઘટી અને 27 કરોડની થઈ હતી. એટલે આ આપણે માપ રાખીએ ને તો ભારતમાં કેટલા લોકો ગરીબ છે? 27 કરોડ લોકો છે ગરીબ. પહેલા વધારે હતી સંખ્યાની, ઘટીને કેટલી થઈ ગઈ? આ 2011-12માં 27 કરોડ લોકો ગરીબ છે. અને ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના લગભગ 21.9% છે. એટલે આ ટકાવારી કાઢો કેટલી આવે એની? 21.9% લોકો ગરીબ છે. ભારતમાં 2009-10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. 9-10માં આ પ્રમાણ છે ને 9-10ની અંદર 29.8% હતું 2009-10ની અંદર. અને એ પ્રમાણે નવી વ્યાખ્યા નક્કી કરી એટલે પછી પ્રમાણ ઘટી ગયું.
11/12 21.9% થઈ ગયું આ પ્રમાણ. એટલે કે 35 કરોડ ગરીબ હતા આમાં. 35 કરોડ 35.47 કરોડ લોકો ગરીબ હતા. 35 કરોડ અને 29%. એ ઘટીને પછી 27 કરોડ થઈ ગયા અને 21% થઈ ગયું એ પ્રમાણ. ત્યાર પછી એની માથાદીઠ આવક દૈનિક આવક એની અમેરિકન ડોલર છે $1.90. આ આવક નક્કી કરી હતી. આટલા ડોલરની આવક નક્કી કરી હતી. $1.90. રોજની આવક રોજની આવક એની $1.90 નક્કી કરેલી આવક છે. વિશ્વ બેંકના અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી 2010માં ભારતની કુલ વસ્તી કેટલી હતી? તો 121 કરોડ વસ્તી હતી. 121 કરોડ લોકો રહેતા હતા 2010માં. ભારતમાં આટલી વસ્તી હતી. એમાંથી 32.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. આમાંથી 32.7% લોકો એટલે કે 45.6 કરોડ લોકો 45.6 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. આ કોનો અહેવાલ છે? આ જે ફરતી બીજી વાત આવી ને, બીજી આગળ તો આપણે ટકાવારી અલગ જોઈ હતી. આ ટકાવારી પછી જુદી આવી ગઈ પાછી. તો આ કોનો અહેવાલ હતો? આ વિશ્વ બેંકનો અહેવાલ હતો. આ વિશ્વ બેંકના અહેવાલ મુજબ વિશ્વ બેંક આવું કહે છે 2010માં વસ્તી એટલી હતી, એમાં 32.7% લોકો અને 45.6 કરોડ લોકો ગરીબ હતા ભારતમાં. ચલો એના પછી નવી સંસ્થા બીજી પાછી હાલો UNDP. એને 2015માં રિપોર્ટ આપ્યો હતો. 2015માં રિપોર્ટ એ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. વિશ્વ બેંકે એવું કીધું હતું 32.7% હતું. UNDP એવું કહે છે 2015માં 21.92% છે. વ્યાખ્યા બદલાઈ ગઈ એટલે પછી આ દર ઘટી ગયો. કારણ કે આણે 2015માં વાત કરી હતી, બરાબર? ત્યારે વ્યાખ્યા બદલાઈ ગઈ હતી એની, એટલે દર ઘટી ગયો એનો. તમે જુઓ, ગરીબીનો દર ઘટી ગયો. એટલે તમને લાગે શું આ લોકો કરે છે? શું ગરીબી રેખા આપણે નક્કી કરવાની છે, કોને કહેવાય ને એ પ્રમાણે ગણતરી આ લોકો કરે, બધું પછી જોવે. એમાં ગ્રામીણ આ 21.92% હતો ને, એની અંદર ભાગ પડીને આપણે તો ગ્રામની અંદર, ગ્રામીણ ક્ષેત્રની અંદર એ 25.7% હતું. 25.7%. અને શહેરની અંદર 13.7% હતું. શહેરમાં 13.7%. અર્થાત ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી 21. કુલ ગરીબની સંખ્યા 26.93 કરોડ. આ ટકાવારીમાં છે ને આ કરોડમાં છે. તો કુલ 26.93 કરોડની અંદરથી ગ્રામીણ ક્ષેત્રની અંદર કેટલા?
13.7%. એકવી પોઈન્ટ 65, 26.93માંથી 21.65, અને શેરમાં માત્ર 5.28. શહેરમાં લોકો ઓછા ગરીબ હોય એનું કારણ શું? ગામમાં 21 કરોડ છે, શહેરમાં 5 કરોડ જ છે. ગામમાં 25% હતું, શહેરમાં 13% જ છે. એનું કારણ શું હોય કે શહેરની અંદર બધું રોજગાર ધંધો મળતો રહે, પણ રોજગારી તો કંઈક મળી જાય. માણસ કોઈ બે તો ન જ રહે નવરો, એના પછી કંઈ કરવું નથી બેઠો હોય, બાકી કંઈક તો ધંધો મળે જ આપણને આમાં શહેરમાં. તો ગામમાં તમે કરો હું પછી જમીન, તમારી જમીન ના હોય તો તમે શું કરો? ત્યાં ધંધો થાય જ નહીં બીજો કંઈ. ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય કયું? ચલો, સૌથી ગરીબી વધારે ક્યાં છે ભારતમાં? સૌથી વધુ કયા રાજ્યની અંદર છે? છત્તીસગઢ. છત્તીસગઢમાં, બરાબર. છત્તીસગઢમાં સૌથી વધારે ગરીબી છે. એમાં કેટલી છે? 36.93% લોકો ગરીબ છે. સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા. ગોવામાં સારું બધા પૈસાવાળા બધા. ગોવાની અંદર 5.09%. કેટલો ફરક છે? છત્તીસગઢમાં 36% લોકો ગરીબ, 36.93 એટલે 36% ગણો તમે, 36-38%. આમાં 5% જ ખાલી. સૌથી ઓછી ગરીબી ગોવાની અંદર. અને ગુજરાતમાં કેટલું છે? ગુજરાતની વાત કરો તો આપણે ક્યાં છે? કોકની કરવા કરતાં પહેલાં આપણી તો વાત કરો. આપણે 16.63% લોકો ગરીબ છે ગુજરાતમાં. ભારતમાં સરેરાશ 30%થી વધારે ગરીબી ક્યાં જોવા મળે? જો આમાં કીધું ને 36%, તો તમે ગણો કે 30%થી વધુ ગરીબ રાજ્ય કયા? જેની ગરીબી હોય 30%થી વધારે હોય એવા રાજ્ય કયા? તો છત્તીસગઢ તો આવે પેલું. એનાથી પછી આગળ આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. આટલા રાજ્ય છે તે 30%થી પણ ઓછા, 30%થી વધારે ગરીબી ધરાવતા રાજ્ય છે તે. એટલે આખો ફકરો એવો હતો કે એમાં તમે જુઓ કેટલા બધા આંકડાઓ છે. ઘણા બધા આંકડા આપણે જોયા આખા ભારતમાં ગરીબીનો જે આખો પ્રશ્ન હતો એની અંદર. ગ્રામીણ ક્ષેત્રે ગરીબો પણ છે. ગ્રામીણ ક્ષેત્રની અંદર ગરીબો જોવા મળે છે આપણને. અને શહેરી ક્ષેત્રમાં પણ ગરીબ જોવા મળે. તો ગ્રામીણ ક્ષેત્રમાં તમે શું લખ્યું છે કે ગ્રામીણ ક્ષેત્રે વસતા ગરીબો મોટા ભાગે જમીન વિહોણા, ખેત મજૂર, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂત, ભિખારી, વેઠિયા મજૂર, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો, આ બધા લોકો ગરીબ છે ગામમાં. આ બધા ગામડામાં ગરીબ લોકો બધા. અને શહેરી ક્ષેત્રના ગરીબ કેવા? કે જેમાં કામચલાઉ મજૂર, બેરોજગાર દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાના લારીવાળા, પછી હોટલ ઢાબામાં કે ઓટો ગેરેજમાં જે લોકો કામ કરતા હોય શ્રમિકો, એ ભિક્ષુકો, આ બધા લોકો શહેરના ગરીબ લોકો છે. પછી ગરીબી ઉદ્ભવવાના કારણો કયા આવે? ઘણા કારણો હોય એને. તમને શું લાગે છે માણસ ગરીબ કેમ હશે? બોલો તો. તમને લાગતું હોય કે જો આમાં લખ્યું એ નહીં કહેતા આપણે કાંઈ. ગરીબ કુકમ માણસ હોય?
ભાવ વધવાના લીધે. ભાવ વધે એટલે ગરીબ થઈ જાય એમ? એની આવક ન વધે ને ભાવ વધતો જાય, ભાવ વધતો જાય. આળસુ માણસ હોય ને સાહેબ, હા આળસુ માણસ હોય. આળસુ માણસ. હા આળસુ, એ વાત હાચી હો. આળસુ માણસ હોય ગરીબ જ નહીં, બીજું તો કે આગળ જાય પછી. અમારે તો મોટો ઉઠે નિરાતે આવ, મોટું નિરાતે ઉઠવાનું આરામથી આવ 10 વાગે, પછી કામે જાય તો 5 વાગે ને 4 વાગે એટલે અમારે ઘરે જવું છે કે હવે પછી ગરીબ જ બની જાય ને પછી બીજું કાંઈ. નિરસત્તા. અભણ હોય એટલે એમ? હા એવું હોઈ શકે, અભણ માણસ ગરીબ હોઈ શકે, બહુ ખાસ કારણ નથી એટલું બધું એમ એવું, પણ એટલે ગરીબ રહી શકે. વાત હા. ચાલો જો પેલી વાત શું કરી, કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ. ખેતીમાં વિકાસ નો કાંઈ થયો એટલે ગરીબ રહેવાનો માણસ. કૃષિ ક્ષેત્ર, પેલી વાત શું કીધી છે કૃષિ ક્ષેત્રની, કે ભાઈ ખેતીની અંદર ખેતીનો વિકાસ ન થયો એટલે માનવ ગરીબ જ રહેવાનો છે. બીજી વાત, ખેતી સિવાયના સમયમાં, ખેતી સિવાયનો સમય હોય તો એમાં એને રોજગારી મળતી નથી. ખેતી સિવાયનો સમય એટલે હવે ઉનાળામાં શું કરવાનું, ખેતી તો કરવાનું હોય નહીં કંઈ, તો ત્યારે એને ક્યાં કામે જવું, બીજું કંઈ કામ મળે નહીં, એટલે 4 મહિના બેહવું પડે, એટલે ગરીબ થઈ જાય માણસ પછી 4 મહિના બેહે એટલે. ત્રીજી વાત, ગ્રામીણ ક્ષેત્રે અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય, તાલીમનો અભાવ. એને કોઈ પણ રોજગારી મેળવવા માટે કંઈ જ્ઞાન નથી, એને રોજગારી મેળવવા માટે કોઈ એને જ્ઞાન નથી, એની પાસે કોઈ તાલીમ નથી, કૌશલ્ય નથી, કાંઈ નથી એની પાસે, કાંઈ ખબર પડતી નથી, કાંઈ બોગા જેવો છે. એને પછી કોણ કામે રાખે, એટલે ગરીબ થઈ જાય માણસ પછી. ત્યાર પછી માણસ ખાસ જોવો છો ને તો તમે, માણસ અત્યારે શું કરે છે, રીત રિવાજોની પાછળ, રીત રિવાજો હોય ને એ રીત રિવાજોની પાછળ એ મોટો ખર્ચ કરી નાખે બીજા બહાર. કારણ કે લગ્ન આવે છે, લગ્નની અંદર બધાને આમંત્રણ દેવું પડે, એમાં પાછું સારું મિષ્ટાન રાખવું પડે, પછી એને દીકરીના લગ્ન હોય તો ભાઈ એને ઘરેણું પણ કરાવી આપવું પડે, કાં તો દીકરાના લગ્ન હોય તો પણ ઘરેણું કરવું પડતું હોય એને એની વહુ માટે. એટલે ઘરેણામાં પૈસા એને ખૂબ નાખવા પડે, એની પાસે પૈસા તો કંઈ હોય જ નહીં, તો દેવું થઈ જાય એના પર દેવું, પછી માણસ ગરીબ થઈ જાય પછી. ત્યાર પછી એ વ્યક્તિઓને કીધું નિરક્ષર હોય એમ, નિરક્ષર હોય એટલે શું કરે, નિરક્ષર હોવાના કારણે સરકાર બધી યોજના ઘડે ને એનો લાભ લઈ શકે નહીં. સરકાર બધી યોજનાઓ આપે, ભાઈ આ જગ્યાએ તમને કોઈ જગ્યાએ ભરતી કરવામાં આવે કે આ જગ્યાએ ભરતી છે તો નોકરી લેવી હોય ને તો, પણ એ માટે 10 પાસ જોઈએ. તો પેલો ભાઈ 10 પાસ થયો જ ન હોય, 10 પાસ માગે કે 12 પાસ માગે, પણ એમાં પાસ જ ન થયો હોય. બહુ સમજે હોય સાહેબ એને, ભાઈ તું ધ્યાન રાખ, ભણવા બેસ, વાંચ, તું જે ટ્યુશનની પરીક્ષાઓ આવી તું મોઢે પેપર લખ, તું જોઈને લખતો નહીં, પણ એ માને જ નહીં. રવિવારની ગુરુવારની પરીક્ષા હોય, બધા પેપર જોઈને લખવાના, બધું જોઈને લખવાનું, તો પરીક્ષા છેલ્લે આવી જાય શું કરવું, હવે 10 ફેલ, હાલો નિરક્ષર થઈ ગયો. એટલે નિરક્ષર ન કહેવાય, પણ ખાલી વાત કરું છું. પણ આ સરકાર માટે નિરક્ષર થઈ ગયો નહીં, સરકાર માટે, સરકાર તો નક્કી જ કર્યું હોય 10 પાસને લેવાના પછી એમાં, તો એને ક્યાં મેળા બેસે પછી. છઠ્ઠી વાત છે પછી કે આર્થિક નીતિના ઘડતર. આર્થિક નીતિ જે ઘડવામાં આવે ને, સરકાર જે આર્થિક નીતિ ઘડે, આર્થિક નીતિ ઘડે ને એની અંદર માણસની ઉપેક્ષા કરવામાં આવે, માણસ પર પૂરતું ધ્યાન આપવાનું, એટલે ટૂંકમાં એમાં કોઈ ખામી રાખવામાં આવે એમ. સરકાર કોઈ આર્થિક નીતિ ઘડે ને એમાં કોઈ ખામી રાખે, છેલ્લા માણસનો વિચાર ન કરે સરકાર, શહેરનો વિકાસ કરવા માટે પ્રયત્ન કરે, એમાં પૈસો વાપરે, પણ છેલ્લો માણસ હોય એના માટે પૈસો વાપરે નહીં, તો શું થાય પછી, માણસ ગરીબ જ રહેવાનો ને. તો ત્યાર પછી આપણા ખેતરની વાત છે કે રોકડિયા પાક, ખેતરમાં રોકડિયા પાકને મહત્વ આપવામાં આવ્યું, એટલે એના કારણે શું થયું કે આ અનાજની અછત થઈ, અનાજની કઠોળની અછત થાય
તો ગરીબ માણસને ખાવાનું મળે પછી નહીં, એની અછત થાય એટલે એનો ભાવ વધે અને ગરીબને ખાવાનું ના મળે. પછી 8મી વાત છે કે ગામડાની અંદર ગામડાની અર્થવ્યવસ્થા ભાંગી ગઈ. ગામડાની અંદર ઉદ્યોગો ભાંગી ગયા, ઉદ્યોગો ન થાય, લઘુ ઉદ્યોગો, કાંઈ ઉદ્યોગો જ ન હોય. ત્યાં માણસો કેવી રીતે રહેતા, બધા ગરડાઓ બધા રહી રહેતા. તમે જુઓ, યુવાનો બધા ક્યાં આવી ગયા? શહેરમાં. ગામડા બધી અર્થવ્યવસ્થા બધી ભાંગી ગઈ એટલે ગામના લોકો ગરીબ થઈ ગયા. ત્યાર પછી જે ગરીબ લોકો હોય એ કુપોષણનો શિકાર બને. ગરીબ જે માણસ હોય ને એને કુપોષણ મળતું હોય, એટલે ટૂંકમાં પોષણ મળતું નથી, એટલે એના કારણે તેને બધા ખર્ચા વધી ગયા, એના ખર્ચ વધી ગયા, એટલે દવા પાત્ર બધો ખર્ચો કરવો પડ્યો એને. એ રીતે પછી આગળ ટેકનોલોજી બદલાઈ ગઈ એટલે પછી એના કારણે ઉદ્યોગોમાં બધા ફેરફાર થઈ ગયા. પછી વસ્તી વધી, મૃત્યુ દર ઘટ્યો, બરાબર, ઘણી બધી વાતો છે. પછી આ રીતની ટૂંકમાં લખ્યું છે. ટૂંકમાં આ બધી મુખ્ય વાતો છે. એટલી આ ગરીબીના બધા કારણો હતા. તમને કોઈ કારણ સમજાતું ન હોય તો કહેવામાં કાંઈ કોઈ કારણ. એવું કોઈ લખતા નહીં. આ ગુંદરને કીધું નહીં એ માણસ આળસુ હોય એવું ન લખતા કોઈ પણ. એ વાત સાચી હોય, એ ગુંદરની વાત સાચી છે, પણ લખતા નહીં કોઈ. ઓમાં કે લખ્યું નથી એટલે. હું હાજરી પૂરી લઉં. 1.5 કલાક થવા માટે આવી ગયો છે હવે.